અંદરના બધા ઓરડા ફરી વળી, કુંવરીબા ક્યાંય નથી. હું મહેલનો ખૂણે ખૂણો અને અગાશી પર જઈ આવી, પણ કુંવરીબાનો ક્યાંય પત્તો નથી મહારાજ. આખા બગીચામાં ફરી વળી, પણ કુંવરીબા ક્યાંય નથી. આટલા નોકર ચાકર હોવા છતાંય રાજકુમારી ઓરડામાંથી ક્યાં ચાલી જાય? તમને કોઈને ખબર પણ નથી કે ક્યાં ગઈ છે? મહારાજ, સાંભળ્યું છે કે રાજકુમારી રાજમહેલમાં નથી. હા સેનાપતિ, રાજકુમારી રાજમહેલમાંથી ક્યાંક ગાયબ થઈ ગઈ છે. તમે એને ગમે ત્યાંથી ગોતી લાવો. કોણ જાણે એને કોણ ઉપાડી ગયું હશે. રાણીમાં તમે ચિંતા ન કરો. આ સંગ્રામના જીવતા કોની તાકાત છે કે રાજકુમારીને હાથ લગાડે? હું ગમે ત્યાંથી શોધી લાવીશ. માલણ, તું તો માલણ દેશની રાજકુમારી અને હું તો આ રાજના એક નોકરનો દીકરો. મને લાગે છે આપણી ભાઈબંધી જાજી નહીં નભે. એવું ન બોલ મેરુ, આપણી ભાઈબંધી તો હંમેશા અમર રહેશે. પણ ક્યારેક કોઈને આ વાતની ખબર પડી જશે તો? આજની તો કાલે ખબર પડવાની છે ને. કુંવરીબા, તમે અહીં આ શું માંડ્યું? મહેલમાં તમારી ગોતા ગોત ચાલે છે અને તમે એક રાજના મામૂલી નોકરના છોકરા જોડે વાતો કરો છો. ચાલો મારી સાથે, ચાલો. શું વાત કરો છો? આટલું સાંભળ્યું, નજરો નજર નિહાળ્યું, છતાં મહારાજે એક શબ્દ ન બોલ્યા. આ સંતાન આવ્યા પછી મહારાજને કોણ જાણે શું થઈ ગયું છે? સાવ નમાલા થઈ ગયા છે. અરે હું એમ પૂછું છું કે મહારાજાની આરે આરે એના સેનાપતિના બાવડાનું જોર એવું થઈ ગયું છે કે શું? અરે મોઢું ઉઘાડો ને, કાંઈક બોલો ને. હવે તારું મોઢું બંધ રહે તો હું મોઢું ઉઘાડું ને? પરણીને આવી છો ત્યારની બક 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 ચાલુ જ છે. હા હો, રાજમહેલની રોજ નવી નવી દાસીઓના અવાજ સાંભળો છો એટલે મારું બોલવું તો તમને બકબક જ લાગે ને. પણ કાન ખોલીને સાંભળી લો, જો આમ ને આમ મૂંગા બેસી રહેશો ને તો ભૂલી જજો કે આપણો માણકો મહારાજા બને. માનકુંવર મારું નામ. ખબર છે, ટેટે નહીં જોઈએ. સંગ્રામ સંઘ છે તમારું નામ, અને આગળ શું બોલવાના છો એ પણ મને ખબર છે. હવે આમ ને આમ વાતુના વડા કર્યા કરશો ને તો ઈવડો ઈ દરવાનનો દીકરો ગીતડા ગાઈને રાજકુમારીને ભોળવી જશે અને આપણો માણકો મંજીરા વગાડતો હશે, તમે તંબુરો વગાડતા હશો અને હું મીરા બનીને ઝેરનો કટોરો પીતી હોઈશ. અરે મારા દાચા, હવે હું ભાળી રહ્યા છો, ક્યાંક ઈવડો ઈ મહારાજાનો બની જાય. માનકુંવર હવે હદ થાય. રે મારી વાત સાંભળ, હવે તું એનો અમલ જોજો. આવતીકાલનો સૂરજ દરવાન અને એના દીકરાના મોતનો સંદેશો લઈને આવશે. અરે આવતીકાલે સવારે મહારાજાના કાન એવા ભંભેરીશ ને કે બધો રસ્તો સાફ. શાબાશ, હવે કરીને કઈક મરદ જેવી વાત. મહારાજ, હસવાની વાત નથી. સંગ્રામ સંઘ, તમે સેનાપતિ રહ્યા ને એટલે દરેક વાતમાં તમને શંકા તો આવે જ. અરે મારી માલણ તો હજી નાની બાળકી છે, એને શું ખબર કે કોને મળાય કોને ન મળાય. મહારાજ સાચું કહે છે સંગ્રામ સંઘ. અરે એ તો દરવાનના દીકરાના ગીતો એને સાંભળવા ગમે છે એટલે ત્યાં દોડી જાય છે. કદાચ બંને વચ્ચે નિર્દોષ ભાઈબંધી પણ હોઈ શકે. માફ કરજો રાણીમાં, બાળપણની નિર્દોષ ભાઈબંધી સમય જતા જુવાનીનો સ્નેહ પણ બની શકે. સંગ્રામ સંઘ, જાણું છું મહારાજ કે નાને મોટે મોટી વાત ન શોભે, પણ મારી ફરજ સમજીને ચેતવું છું. બાળપણની ભાઈબંધીનો તણખો જુવાનીમાં પ્રીતિની જ્વાળા બનીને ભડકશે તો આખા રાજને ભરખી જશે. સંગ્રામ સંઘ, તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે? ભાનમાં છું મહારાજ. વર્ષોથી આ રાજનું નિમક ખાઈ રહ્યો છું, એટલે આ રાજના જળહળતા ઇતિહાસમાં કલંકનું કાળું ટીલું લાગી જાય એ આ વફાદારની આંખો નહીં સાંકે. છતાંય મહારાજ, સમય મળે તો મારી વાત ઉપર વિચાર કરી જોજો. બાળપણની નિર્દોષ ભાઈબંધી સમય જતા જુવાનીનો સ્નેહ પણ બની શકે. બાળપણની ભાઈબંધીનો તણખો જુવાનીમાં પ્રીતિની જ્વાળા બનીને ભડકશે તો આખા રાજને ભરખી જશે.